નમસ્કાર, સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર ઉત્તર ભારતમાંથી સામે આવી રહ્યા છે। ઉત્તર ભારતમાં મેઘ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાદળ ફાટતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। વારાણસીમાં ગંગાના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પાણીમાં ગરક થયા વારાણસીના વિવિધ ઘાટ। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઓડિશાના કટકમાં ભારે વરસાદથી શહેર જાણે કે પાણી પાણી થયું છે। તો આ તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ધબધબાટી બોલાવ્યા છે બાલ અને હજુ પણ જમ્મુ કાશ્મીરમાં વરસાદે જોર પકડ્યું છે। સોમવારે સાંજે પૂંછના બોલાવાલા ગામમાં વાદળ ફાટતા એકાએક પૂરના પાણી ધસી આવ્યા હતા, જેમાં તણાવને લીધે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું। તો આ તરફ રાજૌરીમાં પણ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે। અનેક રસ્તા જળમગ્ન બન્યા છે, જેને લીધે અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારોમાં આવનારા 3 દિવસમાં ભારે વરસાદનું અને ભૂસ્ખલનનું એલર્ટ જાહેર કરાયું છે। લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। ઉપરવાસના સતત વરસાદને પગલે ગંગાનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે। વારાણસીના અનેક ઘાટ જળમગ્ન બન્યા છે અને ઘાટ પરના મંદિરો પાણીમાં ગરક થયા છે। મહાસ્મશાન ભૂમિ મણિકર્ણિકા ઘાટ પર પણ હાલ સતત પાણી જોવા મળી રહ્યું છે, જેને પગલે ઘાટ નજીકના ઊંચા સ્થળે જ અંતિમ વિધિ સંપન્ન કરાઈ રહી છે। સતર્કતા માટે પોલીસ અને એનડીઆરએફ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઈ। ઓડિશાના અનેક જિલ્લાઓમાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ત્યાંના કટક શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને અહીં અનેક રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં વરસાદી આફત બંધ થવાનું નામ નથી લઈ રહી। મુરાદાબાદમાં અવિરત વરસાદને પગલે હજુ પણ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયાની માહિતી પણ સામે આવી રહી છે। પહેલેથી જ પરિસ્થિતિ બગડેલી છે અને ઉપરથી હજુ 4 દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। તો ઉત્તર ભારતના આ દ્રશ્યો છે કે જ્યાં મેઘ કહેર સાબિત થઈ રહી છે। અવિરત વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો અનેક સ્થળોએ ભૂસ્ખલન પણ થઈ રહ્યા છે, જેથી તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। આ સાથે જ આગામી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવ્યું છે, જેથી આગામી 4 દિવસમાં લોકોને સાવચેત રહેવા માટે ખાસ હવામાન વિભાગે સૂચના આપી છે। તો અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોય તેવી સ્થિતિ ઉત્તર ભારતમાંથી સામે આવી રહી છે।